कांग्रेस प्रवक्ता अमित नायके नाराजगी व्यक्त करी। एक्स पोस्ट करी अमित नायके नाराजगी व्यक्त करी અને પ્રવક્તાની જવાબદારીથી મુક્ત થવાની ઈચ્છા વ્યક્ત કરી છે। પક્ષ માટે અન્ય કોઈ કામગીરી નિભાવવાની ઈચ્છા તેમના દ્વારા દર્શાવવામાં આવી છે। એક્સ પર તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવી છે અને પ્રવક્તાની જવાબદારીથી મુક્ત થવાની ઈચ્છા તેમણે વ્યક્ત કરી છે। પ્રતીક જાદવ વધુ વિગતો જણાવી રહ્યા છે। પ્રતીક, જે પ્રમાણે कांग्रेसना प्रवक्ता છે અમિત નાયક, તેમના દ્વારા જવાબદારીમાંથી મુક્ત થવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે। શું નારાજગી છે? કિન્નરી, કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયક સામે થોડા સમય પહેલા જ સાયબર ક્રાઇમમાં એક ફરિયાદ નોંધાઈ હતી। તેમનું જે આક્રમક વલણ છે તેને લઈને ચર્ચામાં રહ્યા છે અને આ આક્રમક વલણના કારણે જ તેમના જ પક્ષના નેતા તેમની સાથે યોગ્ય વર્તન ન કરતા હોવાની ફરિયાદ તેમની છે। અને આ સાથે જો વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા જ્યારે સાયબર ક્રાઇમમાં તેમની ફરિયાદ થઈ હતી ત્યારે અમદાવાદ શહેર પ્રમુખ સાથે પણ તેમની ખટરાગ થઈ હતી, જેને લઈને તેમણે નારાજગી વ્યક્ત કરી હતી કે કોંગ્રેસના જે સિપાહી છે, કાર્યકર્તાઓ છે, તેમણે આ જ રીતે આક્રમક વલણ દાખવવું પડશે તો જ ભાજપનો સામનો કરી શકાશે। અને આ જ કારણથી તેમણે હવે એક ટ્વિટર ઉપર પોતાની ટ્વીટ કરીને વિરોધ વ્યક્ત કર્યો છે, પક્ષ સાથેની નારાજગી વ્યક્ત કરી છે। કહ્યું છે કે મને પ્રવક્તાની જવાબદારીમાંથી મુક્ત કરવો જોઈએ। હું પક્ષનો સૈનિક છું, વફાદાર છું। મને કોઈ પણ અન્ય જવાબદારી સોંપવામાં આવશે તો હું એ જવાબદારીને સારી રીતે નિભાવી શકીશ, કારણ કે મારું જે વલણ રહ્યું છે તે હંમેશા આક્રમક વલણ રહ્યું છે અને આક્રમક વલણ અપનાવતા જે સૈનિક હોય, જે કાર્યકર્તા હોય, તે પક્ષને ન પસંદ હોય તો મને મારી જવાબદારીમાંથી મુક્ત કરવા જોઈએ તેવું તેમના આ ટ્વીટ ઉપરથી ફલિત થાય છે અને તેમણે પોતાની જવાબદારીમાંથી મુક્ત થવા માટે ટ્વીટ કર્યું છે। જી, ધન્યવાદ પ્રતીક આ માહિતી માટે।